આપને બધાને ખબર છે કે સપ્ટેમ્બર 2025માં ગોધરા બી ડિવિઝન ખાતે એક રાયોટિંગનો ગુનો દાખલ થયેલો હતો. એ ગુના પાછળનો મુખ્ય કારણ હતું કે ગોધરા બી ડિવિઝન વિસ્તારમાં રહેતો ઝાકીર અહેમદ જબા લોકોને ગેરમાર્ગે દોરી એમણે આઈ લવ મોહમ્મદ લખેલું પોસ્ટર લખેલું છે એટલા માટે પોલીસે એને માર્યો. આવી અફવાઓ ફેલાવી અને લોકોને ગેરમાર્ગે દોરાવી અને બી ડિવિઝન ખાતે લોકોના ટોળા એકઠા થયેલા હતા અને એ બાબતે બી ડિવિઝન વિસ્તારમાં ગુનો પણ દાખલ થયેલો છે. અત્યાર સુધીમાં આશરે 300 જેટલા વ્યક્તિઓના નામ એ ગુનામાં ખુલેલા છે, જેમાંથી આશરે 135 જેટલા આરોપીઓને પોલીસે અત્યાર સુધીમાં અટક કરેલા છે. એ ગુનામાં સૌથી મુખ્ય આરોપી હતો ઝાકીર જબા. એ નાસ્તો ફરતો હતો. અમે અત્યારથી એમની પાછળ હ્યુમન સોર્સથી એની બાતમી મેળવવા માટે ટ્રાય કરી રહ્યા હતા. અમને એના આધારે ખબર પડી હતી કે તે ગોધરામાં અમુક માણસોના કોન્ટેક્ટમાં છે, તો એ માણસોને અમે વિશ્વાસમાં લઈ અને અમારા માણસોને ભિવંડી મહારાષ્ટ્ર ખાતે મોકલી એમની જે ડેલીની અવરજવર હતી એને નોકરી કરવા જવાના સ્થળની ત્યાં રેકી કરી રિક્ષા અને બાઇક લઈ અને અમારા પોલીસવાળાએ તેને આતરી અને તેને ત્યાંથી અટક કરેલો છે. અને હાલમાં અમે આજે સાંજે એને 5 વાગે કોર્ટમાં મોકલી અને એના વિરુદ્ધમાં જે ગુના છે એના વિરુદ્ધમાં પુરાવા એકઠા કરવા માટે કોર્ટમાંથી રિમાન્ડની માગણી કરનાર છીએ.